ભાવિક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે। અમદાવાદમાં સૌથી મોટી દુર્ઘટના પ્લેન ક્રેશને લઈને કે જેમાં 50 કરતાં પણ વધુ બ્રિટન નાગરિકો સવાર હતા। જી પ્રદીપ, ચોક્કસથી જ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે એવા પણ સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પણ આવવા માટે રવાના થયા હોવાના સમાચાર અત્યારે વિગતો જે છે તે મળી રહી છે। 242 પેસેન્જર સાથેનું જે એર વિમાન હતું એ ક્રેશ થયું છે અને ત્યારબાદ કોઈની બચવાની સંભાવના નહીવત જોવા મળી રહી છે। વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે। 50 થી વધારે મૃતદેહો પ્રદીપ બહાર કઢાયા છે। સૌથી મોટી દુર્ઘટના કહી શકાય। એરપોર્ટ બંધ કરી દીધું છે। મોદી, શાહ, લગભગ સરકારના તમામે તમામ જે મંત્રીઓ છે, જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે તેને અમદાવાદ આવવા માટે કહી દેવામાં આવ્યું છે। સરકાર એટલે આખી સરકાર કહી શકીએ કે જે સત્તાની સરકાર છે, બધા જ લોકો અત્યારે અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। તમામે તમામ મેડિકલ ઓફિસરોને ઇમરજન્સી એલર્ટ રહેવા માટે કહી પણ દેવામાં આવ્યું છે। મેઘાણીનગરની અંદર જે આ પ્લેન ક્રેશ થઈ છે તે ઘટનાને લઈને અનેક સવાલો જે ઉભા થઈ રહ્યા હતા કે વિજય રૂપાણી આ પ્લેનમાં હાજર હતા કે કેમ। એનું જે કહી શકાય કે પ્લેનમાં વિજય રૂપાણી સવાર હતા। પૂર્વ સીએમ સીટ નંબર 2D હતો। લંડન થી નીતિન ભારદ્વાજે જે માહિતી છે તે કહ્યું છે કે નીતિન ભારદ્વાજ છે તેણે કહ્યું છે કે સાહેબ આજે આવવાના હતા તેવું એક ખાનગી ચેનલની અંદર કહેવામાં આવી રહ્યું છે। વિજય રૂપાણીનું ટિકિટમાં નામ પણ હતું। સાથે સાથે જે એકલા મુસાફરી કરી રહેલા હતા એ વિજયભાઈ રૂપાણી છે એ ફોન નથી ઉપાડી રહ્યા તેવું પણ અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તેને લઈને પણ તપાસનો દોર યથાવત છે। વિજય રૂપાણીની ટિકિટના નિકટના સાથી કહેવાતા નીતિન ભારદ્વાજ છે એ લંડન છે ને તેણે ખાનગી ચેનલ સાથે વાત કરીને ત્યાંથી સમાચાર મળ્યા કે વિજય રૂપાણી આજે લંડન આવવાના હતા અને એમને પાછો ફોન કર્યો તો એને એવી માહિતી આપી ખાનગી ચેનલને કે ભાઈ માહિતી સાચી છે કે ભાઈ અત્યારે વિજય રૂપાણી છે એ કહેવાય ને કે પ્લેનમાં જ હાજર હતા અને એમનો ફોન નથી લાગી રહ્યો। હવે ફોન નથી લાગી રહ્યો એટલે થોડું ટેન્શન વધી ગયું છે તમામે તમામ લોકોનું। પણ અત્યારે મહત્વના સમાચાર, સૌથી મોટા સમાચાર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ છે એ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે। પ્રદીપ, બિલકુલ ભાવિક, અત્યારે આ જે માહિતી સામે આવી રહી છે કે રનવે 23 થી આ પ્લેન એ ટેક ઓફ થયું હતું। ટેક ઓફ થયાની બીજી મિનિટે આ પ્લેન ક્રેશ થયું અને લગભગ એ 10 થી 12 સેકન્ડના એ દ્રશ્યો કે જ્યાં પ્લેન આખું 12 સેકન્ડની અંદર ક્રેશ થયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે અમદાવાદના ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોને પણ સેવા માટે બોલાવવામાં આવી રહ્યા છે। આરોગ્ય મંત્રી ખુદ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે અને સાથે જ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। ભાવિક, ચોક્કસથી પ્રદીપ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ કરુણ દ્રશ્યો છે। કાળમુખો ગુરુવાર કહી શકાય આજે, કારણ કે આ ઘટના ગુજરાત માટે સ્તબ્ધ થઈ જનારી ઘટના છે। આ ઘટનાને લઈને ગુજરાતના લોકો સ્તબ્ધ થઈ ગયા છે, દેશના લોકો સ્તબ્ધ થઈ ગયા છે। 200 થી વધારે પેસેન્જરો આ જે પ્લેનમાં જે મુસાફરી કરી રહ્યા હતા, શિશિયારોની અવાજો જે છે તે ચારે બાજુ સંભળાઈ રહ્યા છે। પ્લેન ક્રેશ થયું ત્યારબાદના એ સમાચાર છે કે ભાઈ કેવી આસપાસમાં જે ઘટના બની અને ત્યારબાદ જે લોકોનો જમાવડો ત્યાં જામી ગયો હતો। પેરામિલિટરી છે તેને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। બિન જરૂરી લોકોને ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। લોકોને મદદ માટે અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકો છે તે મદદ માટે વહેલામાં વહેલા આવી શકે। સાથે સાથે સરકારે નિર્દેશ પણ આપી દીધા છે કે આરોગ્ય વિભાગની ટીમો છે તે સતત ત્યાં ઉપસ્થિત રહે, કારણ કે આ સૌથી મોટી દુર્ઘટના છે પ્રદીપ। અને આ દુર્ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે સૌ કોઈની નજર એ છે કે વિજય રૂપાણી આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા કે કેમ। સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે, કારણ કે નીતિન ભારદ્વાજે એક ખાનગી ચેનલમાં વાત કરીને એવું કહ્યું કે સાહેબ આજે આવવાના હતા, હવે હું ફોન કરું છું, સાહેબ મારો ફોન નથી ઉપાડી રહ્યા। ટેન્શન વધી ગયું છે અને એને લઈને સૌથી મોટા સમાચાર કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ખુદ અમદાવાદ આવતા હોય, અમિત શાહ જો ખુદ અમદાવાદ આવતા હોય એટલે સ્વાભાવિકપણે ખૂબ મોટી દુર્ઘટના પ્રદીપ આ કહી શકાય એવી છે। બિલકુલ ભાવિક, આપ જોડાયેલા રહેશો અમારી સાથે। તો અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવિક કે હવે કેન્દ્રીય ગૃહમંત્રી પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ પણ હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે
અમદાવાદ એરપોર્ટ નજીક સિવિલ હોસ્પિટલ ખાતે પણ તેઓ અત્યારે એરપોર્ટ નજીક જે દુર્ઘટના બની હતી ત્યાંથી સૌથી પહેલાં તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે કે જ્યાં આ પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું કે જેની અંદર તમામ એ લોકો કે જેમને રાહત અને બચાવની કામગીરી એ ચાલી રહી છે। આ પ્લેનની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા। અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો 50 જેટલા મૃતદેહોને બહાર કાઢાયા છે। એરપોર્ટ એ બંધ કરી દેવાયું છે અને સાથે જ આસપાસનો વિસ્તાર જે છે તે એ કોર્ડન કરી દેવાયો છે। આસપાસનો વિસ્તાર કોર્ડન કરતાની સાથે જ 50 જેટલા મૃતદેહ એ બહાર કાઢવામાં આવ્યા છે। અને વાત કરવામાં આવે આ ઘટનાની અંદર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। અત્યારના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા અને પહેલી હરોળની અંદર તેઓ પહેલી સીટની અંદર સવાર હતા અને અત્યારે રાહત અને બચાવ કામગીરી જે છે તે ચાલી રહી છે। આ રાહત અને બચાવ કામગીરીની જો વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદના મેઘાણીનગર નજીક આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયાની 171 AI બોઈંગ પ્લેન જે છે તે ક્રેશ થયાની માહિતી અત્યારે સામે આવી રહી છે। વિમાનનો ભાગ સિવિલની હોસ્પિટલની મેસ પર પડ્યો છે। ઋષિકેશ પટેલ જો વાત કરવામાં આવે રાજ્યના આરોગ્ય મંત્રી કે જેઓ કડીથી તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। 242 લોકો સાથે સવાર આ પ્લેન જેમાં 232 એ ક્રૂ 232 એ પેસેન્જર હતા, 10 ક્રૂ મેમ્બર હતા અને વાત કરવામાં આવે તો આ પ્લેનની અંદર બ્રિટન નાગરિકો પણ સવાર હોવાની વાત એ સામે આવી રહી છે। સાથે જ અમદાવાદ શહેર પોલીસ અને રાજ્યના તંત્ર દ્વારા એક અપીલ પણ કરવામાં આવી રહી છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક કોઈ આવવું નહીં। અમદાવાદ સિવિલ હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં કોઈ કામ વગર પ્રવેશ કરવો નહીં અને કામ વગર એટલા માટે પ્રવેશ ન કરવો કે અત્યારે આ ઘટનાની અંદર જો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે। અહીંયા માત્ર ને માત્ર જે ડોક્ટર છે જે ખાનગી હોસ્પિટલની અંદર સારવાર આપી રહ્યા છે એ તમામ ડોક્ટરો અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે, પોતાની સેવા આપવા માટે પહોંચી રહ્યા છે। એ તમામની સિવાય બીજા કોઈ પણ વ્યક્તિને પ્રવેશ ન કરવા માટેની સૂચનો જે છે તે અત્યારે આપવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલના આસપાસના એ તમામ રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવી છે। તમામ જગ્યાઓ પરથી રસ્તાઓ એ ક્લિયર કરવામાં આવ્યા છે। રસ્તાઓ ક્લિયર થતાની સાથે જ અત્યારે આ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદ એરપોર્ટ નજીક જે પ્લેન ક્રેશ થયું છે રહેણાંક વિસ્તારની અંદર આઈજીપી કમ્પાઉન્ડની અંદર પ્લેન ક્રેશ થયાના સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને આ અત્યારે સૌથી મોટા સમાચાર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને અત્યારે જે રનવે 2-3 પરથી જે પ્લેન ટેક ઓફ થયું હતું એ પ્લેન ટેક ઓફ થતાની સાથે જ લગભગ બીજી જ મિનિટે એટલે કે 10 સેકન્ડ કરતાં ઓછા સમયની અંદર પ્લેન ક્રેશ થયા હોવાના લાઈવ વિડીયો પણ સામે આવ્યો। એ પ્લેન ક્રેશ થતાની સાથે જ સૌથી મોટા સમાચાર હાલ તો તમામ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તેઓ પણ અત્યારે અમદાવાદ આવવા માટે હાલ રવાના થઈ ચૂક્યા છે।